મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? થોડાક સમય ઓફલાઈન ભણ્યા પછી પાછા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હા, સ્માઇલ પાછળનું કારણ તમે સમજી ગયા છો. જો મિત્ર, લાઈફ છે એ ફૂલ ઓફ અનસર્ટિનિટી છે, હે ને? અનિશ્ચિતતાઓથી જીવન ભરેલું છે. સમય, સંજોગ, પરિસ્થિતિ આપણા હાથની વાત નથી. એટલે હે ને, જેમાં માહોલ જે પ્રકારનું છે એના અનુસંધાને અત્યારે જીવ બચાવવો પહેલી પ્રાથમિકતા છે, બરાબર? સેફ રહેવું પહેલી પ્રાથમિકતા છે. અને એટલા માટે ફરીથી આપણે ઓનલાઈન એજ્યુકેશનથી આપણા 12મા ધોરણની ભવ્ય શરૂઆત કરશું આજે. એટલે આજે એટલે જ્યારે તમે વિડીયો જોતા હોય ત્યારે તમારા માટે તો ભવ્ય શરૂઆત ક્યારે તો કે તમારું મન થયું અને વિડીયો જોયો ત્યાં ભવ્ય શરૂઆત. તો અમે તો આજ વિડીયો ઉતારતા હોય તમારે તો એવું છે પણ આજે આપણે 12મા ધોરણની ભવ્ય શરૂઆત કરીએ છીએ. હમણાં વોટ્સઅપમાં એક સરસ મેસેજ વાંચ્યો હતો કે જો સપના તમે જોવો છો તો એ સપના તમારે પૂરા કરવા પડે, કારણ કે તમારા સપના છે. અને બાજુવાળું તો ન પૂરા કરી દે આપણા સપના. જો તમારા સપના છે અને તમારે પૂરા કરવા છે તો ન તો સંજોગ તમારા મત અનુસાર હશે, ન તો તમને મળતા લોકો તમારા મત અનુસાર હશે. બધા વિપરીત સંજોગોમાં પણ તમે તમારા મનનું ધાર્યું કરી શકો તો તમે તમારા સપનાઓને સાકાર કરી શકો, હે ને? બધું પાහිરું આવેલું જતું હોય, બધું સીધું આવેલું જતું હોય અને સફળતા મળે એમાં કંઈ નવી નવાઈ નથી. હા, પણ વિષમ પરિસ્થિતિઓ હોય, જેમ કે અત્યારે વિષમ પરિસ્થિતિનો સામનો આપણે બધા કરી રહ્યા છીએ. આવી વિષમ પરિસ્થિતિ હોય અને આમાંય હે ને પોતાના કુનેહથી, પોતાની બુદ્ધિમત્તાથી, પોતાની મહેનતથી જે વિદ્યાર્થી રસ્તો કાઢી જાય, રિઝલ્ટ કાઢી જાય, એ સાચો મહારથી, હે ને? તો ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ઘરમાં રહ્યો, સેફ રહ્યો અને શાંતિથી વિડીયો જુઓ અને તૈયારી કરો, બરાબર? જોકે તમારા માટે આ વસ્તુ નવી નથી. 11મામાં ખાસો સમય તમે ઓનલાઈન ભણ્યા છો એટલે તમે ઓનલાઈન એજ્યુકેશનથી વાકેફ છો, બરાબર? બધા શિક્ષકોથી વાકેફ છો. હા, આપણને હતું કે ખુલી જાય, જો ખુલી જાય તો સારું અને ન ખુલે તો આપણું ઓનલાઈન એજ્યુકેશન તો છે જ, હે ને? તો ચિંતા કર્યા વગર મહેનત કરશું અને તૈયારી કરશું, બરાબર? તો ગણપતિ બાપાનું નામ લઈ અને આજથી 12મા ધોરણની શુભ શરૂઆત કરશું. 12મા ધોરણનું ફિઝિક્સ 2 ભાગમાં વિભાજિત છે, પાર્ટ 1, પાર્ટ 2, બરાબર? હું બીજા પાર્ટની શરૂઆત કરીશ. બીજા પાર્ટનું પહેલું ચેપ્ટર છે 9મું ચેપ્ટર, બરાબર? તો ટાઇટલ આપો, ચેપ્ટર નંબર 9, કિરણ, પ્રકાશ, શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો, બરાબર? ઇંગ્લિશમાં કહેવાય રે ઓપ્ટિક્સ એન્ડ ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. જેટલા પણ વિદ્યાર્થીઓ નવા છે, જે વિડીયો જોઈ રહ્યા છે, બરાબર, એ વિદ્યાર્થીઓને માટેથી આપણે ફરીથી ગાઈડલાઈન આપી દઈએ કે તૈયારી કઈ રીતે કરવી છે. ફિઝિક્સમાં ટોટલ 14 પાર્ટ છે બેટા, ટોટલ 14 પાર્ટ છે, 14 ચેપ્ટર. પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર? પહેલા પાર્ટમાં મોટા ચેપ્ટરની ચર્ચા કરીએ તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ બધા મોટા ને હેવી ચેપ્ટર છે, બરાબર? પાર્ટ 2માં હેવી ચેપ્ટરની વાત કરીએ તો 9મું, 10મું અને 14મું. તો ટોટલ 14માંથી 4 ને 3, 7 આ ચેપ્ટર છે એ હેવી ચેપ્ટર છે, મોટા ચેપ્ટર છે, લેન્થી ચેપ્ટર છે, બરાબર? અને કામના કહી શકાય એવા અગત્યના ચેપ્ટર છે. બાકીના 7 ચેપ્ટર છે મજાના છે. અને ફિઝિક્સમાં નબળું કાંઈ હોતું જ નથી, તને ખ્યાલ છે, બધું મજાનું જ છે.
પણ બાકીના ચેપ્ટર એવરેજ, આની કમ્પેરિઝનમાં નાના ખરા, જીનકા થોડા થોડા નાના, બરાબર. તો એમાં આપણે ફિઝિક્સમાં 2 ચેપ્ટરની શરૂઆત થશે, પહેલાની અને 9માની, બરાબર, તમે જાણો છો. તો તૈયારી કરવામાં એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, કાંઈ કાર્ય કરવાનું નથી. તમને મટીરિયલ પણ આપેલું છે, રાઈટ. મટીરિયલમાં જે ક્વેશ્ચન આન્સર ફોર્મેટ આપેલું છે કે ભાઈ આ ક્વેશ્ચન, પરીક્ષામાં કેવું થાય, વિદ્યાર્થીને બાજુમાં જરાક જોઈ લે ને કે આ પ્રશ્નમાં હું લખવાનું, તો એની ગાડી ચાલુ થઈ જાય. સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે કયા પ્રશ્નમાં કેટલું લખવું, એના માટે તમને મટીરિયલ આપેલું છે. તો અહીંયા પણ હું પ્રયત્ન કરીશ કે ભાઈ એ ક્વેશ્ચન અનુસાર જ આપણે હાલતા જઈએ કે ભાઈ આજ આપણે 3 ક્વેશ્ચન ભણ્યા, તો ભાઈ પહેલા ક્વેશ્ચનનું ટાઇટલ શું, એમાં શું આવે, હું લખવું, બરાબર. બીજા ક્વેશ્ચનનું ટાઇટલ હોય તો 2માં હું લખવું, ત્રીજા ક્વેશ્ચનનું ટાઇટલમાં હું લખવું. એ પ્રમાણે તમારી પાસે મટીરિયલ હોય એમ કહું કે આજે આપણે પહેલો ક્વેશ્ચન ભણશું. દાખલા તરીકે પહેલો ક્વેશ્ચન છે પરાવર્તનના નિયમો જણાવો, 9મા પાઠમાં. તો ભાઈ પરાવર્તનના નિયમોમાં શું આવે એની ચર્ચા કરશું. પછી એમ છે કે ગોળીય અરીસા માટે અમુક જરૂરી સંજ્ઞા, જરૂરી વ્યાખ્યાઓ જણાવો, તો એ બીજો પ્રશ્ન પ્રમાણે. કારણ કે તારે તો પાસે મટીરિયલ છે, મટીરિયલ સામે રાખતું જવાનું, વિડીયો જોતું જવાનું છે અને સાથે સાથે લખતું જવાનું છે. જેના વિદ્યાર્થીઓને ખબર છે, મેં તમને કીધું છે કે ભાઈ વિડીયોને પોઝ કરી અને જાતે નોટ્સ જોડે બનાવતા જાઓ. 1 કલાકનો વિડીયો જોવા માટે મિનિમમ તમારે 2 કલાક દેવી પડે, તો તમે શાંતિથી વ્યવસ્થિત નોટ્સ બનશે તમારી, બરાબર, અને મજા આવશે. એમ ઓલું ફાસ્ટ ફોરવર્ડમાં દોઢ બટન દબાવી એમ કરીને પૂરું નથી કરી નાખવાનો વિડીયો, હે ને. શિક્ષકોનો અવાજ બદલી જાય, ખબર. અમારે કોઈને દોઢમાંથી વિડીયો જુઓ, ઝડપ આવે ને યુટ્યુબમાં 1 ને 1.25 ને 1.5 ને 1.5 ને 2 માંથી તો કથા ન કરતા હોય, ચકલમ બકલમ છો, એવો અવાજ આવે. એટલું બધું આવી સ્પીડમાં નહીં, પણ હા હોશિયાર વિદ્યાર્થી છે 1.5 જોઈ શકે તો થોડોક સમય બચી જાય, બરાબર. પણ શાંતિથી જોવાનું, આપણે ક્યાં મેં આખું બીજું તો કંઈ પાડા તો પાવા નથી, કંઈ કામ તો છે નહીં, નવરી બજાર શું હાવ. તો આ રીતે તૈયારી કરશું, રેડી. જેમ ચેપ્ટર આવતા જશે એમ વિષય શિક્ષકો જે માહિતી આપતા છે એનું પાલન કરતું જવું, ભગવાનનું નામ લેતું જવું અને હાથ સેનિટાઈઝ કરતા રહેવા, બરાબર. સારું, તો આજે ચેપ્ટરનું ઓવરવ્યૂ જોશું કે ભાઈ વાસ્તવમાં છે હું ચેપ્ટર શેના બારામાં છે, રેડી, અને શું ભણવાનું છે. આ ચેપ્ટર આમ તો તમે ખ્યાલ હશે તો 10મું કર્યું હશે. અમુક સીધા 8મા પછી 11-12 સાયન્સમાં ભરતી થતા હોય, અમુક 8મું કરે, પછી 9મું કરે, પછી 10મું કરે, પછી 11 અને પછી 12. તો એ લોકોને ખબર હોય કે 10મા ધોરણમાં વિજ્ઞાનમાં બીજો અને ત્રીજો પાઠ એવો હતો કે જેમાં તમે અરીસો ભણ્યા, પરાવર્તન ભણ્યા, વક્રીભવન ભણ્યા, વક્રીભવનાંક ભણ્યા, હા ને, મેઘધનુષ વિશે ભણ્યા. એ જ બધી વસ્તુ આમાં છે. એટલે ઓમ જોવા જાવ તો આ ચેપ્ટર 9મું ચેપ્ટર એ તમારા 10મા ધોરણનું બીજું અને ત્રીજું ચેપ્ટર સમજી લે, પણ થોડુંક ડિટેલમાં છે. તો હોશિયાર છોકરા જેટલા પણ આ વિડીયો જોવે છે એને જો 12મા ધોરણનું 9મું ચેપ્ટર કિરણ પ્રકાશ શાસ્ત્ર વ્યવસ્થિત કરવું હોય તો એકવાર આજુબાજુમાં આડોશ પડોશમાં કોઈ છોકરા રહેતા હોય, જનરલી રહેતા જ હોય ને, હા, તો એમાં કોઈ 10મા ધોરણમાં ભણતું હોય, સગાવાલા સંબંધી કોઈ ભણતા હોય, તો એની 10મા ધોરણની વિજ્ઞાનની ચોપડી લઈ અને એકવાર નજર મારજે ખાલી. બાકી અમે તો અહીંયા કરાવશું જ ને, અમારે તો ક્યાં જવું, અમારે તો કરાવવું જ પડે, અમે તો કરાવશું જ. પણ તું તારી રીતે હોશિયાર છોકરાનો ખાસ વિનંતી છે કે એકવાર નજર માર લે, અંતરગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, સમતલ અરીસો, હા ને. તો હું થોડુંક એડવાન્સમાં જાણતા હોય ને તો મજા આવે, ખ્યાલ આવે. આ 12મું છે બેટા, આમાં બધું જ ઇમ્પોર્ટન્ટ હોય, 14 પાઠ ઇમ્પોર્ટન્ટ, બરાબર. સારું, તો મેં કીધું એમ આ વસ્તુનું એક સહેજ પાલન કરજો, બરાબર. ઓકે, તો હવે આપણે ચાલુ કરી દઈએ. વાત આવે ચેપ્ટરના વેઇટેજની. આવનાર સમયમાં બેટા ક્યાં ચેન્જીસ થવાના છે તમારા શું કહેવાય એક્ઝામિનેશનના માળખામાં, એક્ઝામિનેશન પેટર્નમાં કાંઈ ખબર નથી, બરાબર. તો ગયા વખતનું જે વેઇટેજ છે એ જ વેઇટેજ રાખીએ તો આ ચેપ્ટરનું વેઇટેજ બેટા 9 માર્કનું ચેપ્ટર છે, મોટું ચેપ્ટર છે, 9 માર્ક્સ, 9 માર્કનું ચેપ્ટર છે. એમાં કંઈ પણ ફેરફાર થશે તો એ તમને જાણવામાં આવશે, પણ ફિલહાલ જૂની શિક્ષણ પેટર્નના અનુસંધાને ગયા વર્ષે જે પેટર્ન હતી એ અનુસંધાને ચેપ્ટર 9 માર્કનું છે. સારું,
તો ચાલુ કરીએ કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશી ઉપકરણો. તો આ ચેપ્ટરમાં પહેલાં શું છે, શું આવવાનું છે એની એક સમરી જોઈ લે ખાલી. મેં તને કીધું કે 10મા ધોરણમાં તું ભણી ગયો એટલે તને થોડું ઘણું તો આમ રિકોલ કરો મેમરીને, તો યાદ આવે ને કે કંઈક આવું આપણે ભણ્યા હતા. તમે આ ચેપ્ટરની શરૂઆતમાં શીખશો અરીસો, હે ને? એની પહેલાં પ્રકાશ શું છે એની થોડી ઘણી માહિતી આપીશ કે પ્રકાશ શું છે, લાઇટ. એ નોલેજ માટે બધું. હા, અરીસો. પછી અરીસા માટે તમે ભણશો પ્રકાશ. અરીસા માટે તમે ભણશો પરાવર્તન. ત્યાં તમે ભણશો વક્રીભવન, હે ને? વક્રીભવનમાં આવશે સ્નેલનો નિયમ. સ્નેલનો નિયમ. રેડી? ત્યાર પછી તમે ભણશો એક અદ્ભુત પ્રકાશીય ઘટના, પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન. હું મેન ટોપિકના નામ લખું છું. હા, આવું આવશે એમ. પૂર્ણ આંતરિક પરાવર્તન ભણશો. ત્યાર પછી તમે ભણશો લેન્સ. ગુજરાતી યાદ રાખજે, લેન્સનું થાય દગ કાચ. દગ કાચ, લેન્સ. જે વિદ્યાર્થીઓ ચશ્મા પહેરે છે એ ચશ્માનો કાચ છે એને પણ લેન્સ કહેવાય, બરાબર? તમારી આંખનો ડોળો છે, કીકી ને આ બધું જે છે ને આંખની રચના, આપણો કુદરતી લેન્સ એટલે આપણી આંખ. આપણી આંખ પણ એક પ્રકારનો લેન્સ છે. એની ચર્ચા કરશું લેન્સમાં. લેન્સ ભણી લ્યો. પછી લેન્સમાં અલગ અલગ પ્રકારના લેન્સીસ છે. દ્વિબહિર્ગોળ, દ્વિઅંતરગોળ, સમતલ બહિર્ગોળ, સમતલ અંતરગોળ, ઘણા બધા લેન્સીસ છે એની ચર્ચા કરશું. લેન્સ ભણાઈ જાય પછી લેન્સનો પાવર આવશે. અને એ પેટા ટોપિક હું નથી લખતું, ખાલી મેન ટોપિક લખું છું, બરાબર? લેન્સ ભણી લ્યો પછી અગત્યનો બીજો ટોપિક આવે પ્રિઝમ. શું આવે? પ્રિઝમ. પ્રિઝમનો મુખ્ય ઉપયોગ ખબર છે? પ્રકાશનું વિભાજન કરે. વ્હાઇટ લાઇટને, શ્વેત પ્રકાશને 7 મૂળભૂત રંગોમાં વિભાજિત કરી દે, એ પ્રિઝમ. એની ચર્ચા કરશું. ત્યાર પછી ચર્ચા કરશું મેઘધનુષ્યની, અથવા મેઘધનુષ્ય, ઇંગ્લિશમાં કહેવાય રેનબો, બરાબર? અને ત્યાર પછી છેલ્લે ચર્ચા કરશું પ્રકાશીય ઉપકરણોની. એમાં આવશે સાદું માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ. એક સાદું માઇક્રોસ્કોપ આવે, એક મસાલાવાળું આવે. મસાલાવાળું હું સંયુક્ત માઇક્રોસ્કોપ આવે. બાયોલોજીની લેબોરેટરીમાં કોઈક દીક ભવિષ્યમાં જો પગ મૂકવાનું થાય, પ્રયોગો કરવાના થાય, તો ત્યાં તમને જોવા મળશે સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ. સંયુક્ત માઇક્રોસ્કોપ. અને છેલ્લે ટેલિસ્કોપ સાથે આ ચેપ્ટર પૂરું થાય. તો જેમ ટાઇટલ આપ્યું છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર હું, બરાબર? કિરણમાં પ્રકાશના ઘણા બધા સ્વરૂપ છે, હે ને? આપણા ફિઝિક્સમાં જ 2 મુખ્ય સ્વરૂપની ચર્ચા કરી છે. 2 મુખ્ય સ્વરૂપ. તમે ચેપ્ટરનું ટાઇટલ વાંચો, તમારી પાસે રેફરન્સ કે ટેક્સ્ટ બુક હોય બીજા પાર્ટની, તો 9મો પાર્ટ છે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને 10મો પાર્ટ છે તરંગ પ્રકાશ શાસ્ત્ર. 2 પ્રકાશના જ ચેપ્ટર છે, 2 લાઇટના જ છે. બંનેમાં લાઇટની જ ચર્ચા છે, પ્રકાશની જ ચર્ચા છે. પણ એક ચેપ્ટર એવું કહે છે કે કિરણ સીધી રેખામાં ગતિ કરે છે, એક કણની જેમ વર્તે છે. દાખલા તરીકે આ પેનનું ઢાંકણું છે, આને તમે ઘા કરો આમ, તો આનું વજન ભલે નાનું છે, બરાબર? આનું દળ સૂક્ષ્મ છે, પણ આ જાશે કે ને સીધી રેખામાં જાશે. આમ કાવા મારતું ન જાય, ટીંચાક ઢૂમ 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 એમનો છે. જ્યારે એ જ પ્રકાશ 10મા ચેપ્ટરમાં આવે, જ્યારે તમે તરંગ પ્રકાશ શાસ્ત્ર શીખવાડવામાં આવશે, ત્યાં તમને એવું કહેવામાં આવશે કે પ્રકાશ સીધી રેખામાં નહીં, પરંતુ આ રીતે
તરંગની જેમ વર્તે છે, હે ને? તો વિરોધાભાસ છે, બે ચેપ્ટરમાં બહુ મોટો વિરોધાભાસ છે. પણ 19મી સદીનો મહાનાયક આલ્બર્ટ આઇન્સ્ટાઈન એણે એવું સાબિત કરી દીધું કે પ્રકાશ બંને સ્વરૂપ ધરાવે છે. પ્રકાશ કોણ સ્વરૂપ ધરાવે છે, માટે કિરણની જેમ સીધી રેખામાં ગતિ કરે છે, અને પ્રકાશ તરંગ સ્વરૂપ પણ ધરાવે છે. એ બધી ચર્ચા તમે ક્યાં જોશો? 11મા ચેપ્ટરમાં. હા, 11મા ચેપ્ટરમાં. કણ મતલબ મેટર એન્ડ રેડિયેશન, એટલે કે દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ, ડ્યુઅલ નેચર, એમાં શીખશો. બરાબર. તો આજે ખાલી ઉપર છેલ્લી ચર્ચા કરવી છે ચેપ્ટરના બારામાં. બરાબર, કે ચેપ્ટરમાં આવું બધું ચર્ચા કરવાનું છે. આમાં મેં ખાલી મેજર ટોપિક લખ્યા છે, મુખ્ય ટોપિક. બરાબર, ઘણા બધા ટોપિક છે. જેમ જેમ પેટા ટોપિક આવતા જશે એમ એની આપણે ચર્ચા કરતા જશું. રેડી? હા કે ના? તો આજે શરૂઆત કરશું પ્રકાશ વિશે, અને થોડીક ચર્ચા અરીસા વિશે પણ કરશું. જો સમય વધશે તો આગળ પણ ચાલશું. હા કે ના? એ કે હા સાહેબ. બાકી શું છે નવીનમાં? એ કે સાહેબ નવીનમાં જો વિડીયો જોઈએ છે તમારો, એ કે બીજું કંઈ નવીનમાં છે નહીં. નવીનમાં કોરોના છે. હા ભાઈ, રહેવાનું છે. હવે આપણે એની આરે જિંદગી જીવતા શીખી જવાનું છે. બરાબર. તમે પાણી પી લો, હું પાણી પી લો, અને સંઘની યાત્રાને આપણે આગળ વધારીએ. બરાબર? રાઈટ? સારું. શરૂઆત કરીએ પ્રકાશથી. લાઇટથી શરૂઆત કરીએ. તમને કોઈ પૂછે, કોઈ શું કરવા, હું જ પૂછું, વોટ ઇઝ લાઇટ, અથવા વોટ ડુ યુ મીન બાય લાઇટ? તમારા મતે પ્રકાશ શું છે? તો કહેવાનું બેટા કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. રેડી? આટલું તો દરેક વિદ્યાર્થીને યાદ હોવું જ જોઈએ. ફેરબુકમાં મટીરિયલમાં આપેલા પ્રશ્નો તો લખવાના જ છે, હોમવર્કમાં જે તમને પેટર્ન છે ખ્યાલ છે. બરાબર? પણ સાથોસાથ બોર્ડ પર જે માહિતી તને એક્સ્ટ્રા લાગે, થોડીક વધારાની હોય, કામની હોય, તો એ છાપતું જાવ. એટલા માટે મેં શું કીધું, વિડીયો શાંતિથી જોવો, નિરાતે જોવો. બરાબર? હા કે ના? સારું. તો પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગો છે. 9મા ચેપ્ટરની પહેલાંનું ચેપ્ટર, એટલે કે 8મું ચેપ્ટર, એ છે વિદ્યુત ચુંબકીય તરંગો. ત્યાં તમને 6 થી 7 મુખ્ય 6 પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોનો અભ્યાસ કરવામાં આવશે. ત્યાં તમે ડિટેલમાં શીખશો કે વિદ્યુત ચુંબકીય તરંગ કોને કહેવાય. બરાબર? પણ તમે 11મા ધોરણના 15મા પાઠમાં એ શીખી ગયા કે વિદ્યુત ચુંબકીય તરંગ એનો સ્વભાવ લંબગત પ્રકારનો છે. લંબગત, ટ્રાન્સવર્સલ. ન્યૂટન સાહેબ પણ આ વસ્તુ સમજવામાં ભૂલ કરી ગયા હતા. ન્યૂટન સાહેબના મત અનુસાર પ્રકાશ એક સંગત તરંગ છે. ન્યૂટન સાહેબ ગુજરી ગયા, ઘણા વર્ષો પછી સત્ય ઉજાગર થયું, અને આઇન્સ્ટાઈન સાહેબ તથા મેક્સવેલ સાહેબ, જેમ્સ ક્લાર્ક મેક્સવેલ, એમણે કીધું કે પ્રકાશ સંગત નહીં ભાઈ, લંબગત છે. બરાબર? લંબગત તરંગ છે. સારું. તો 8મા ચેપ્ટરમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો તમે ભણશો, સાંભળજે, એ ક્યાં છે? તો એના માટે એક શોર્ટ ફોર્મ યાદ રાખજે. રીવુક્સજી. બોલજી. રીવુક્સજી. લખો એટલે તને ખ્યાલ આવે. વીયુ, આ યુ છે. હા, XG. એ ક્યાં હું શોર્ટ ફોર્મ. આ બધા વિદ્યુત ચુંબકીય તરંગોના નામ છે, અને આ જ ક્રમમાં યાદ રાખવાના. હા, ક્રમ નહીં ફેરવવાનો, નકર તમે ફરી જાઓ. હા, આ નામ છે બધા
પહેલું છે એ છે રેડિયો વેવ્સ, ગુજરાતી થાય રેડિયો તરંગો. બીજું છે ઇન્ફ્રારેડ વેવ્સ, ઇંગ્લિશમાં કહેવાય પારરક્ત તરંગો. ત્યાર પછી છે વિઝિબલ લાઇટ, જેને ગુજરાતીમાં કહેવાય દ્રશ્ય પ્રકાશ. ત્યાર પછી છે અલ્ટ્રાવાયોલેટ વેવ્સ, અલ્ટ્રાવાયોલેટ આનું ગુજરાતી થાય તમે જાણતા હશો પારજાંબલી પ્રકાશ, પારજાંબલી કિરણો. ત્યાર પછી છે એક્સરેઝ, ક્ષકિરણો. અને ત્યાર પછી છે ગામા રેઝ, ગામા કિરણો. એમાં ગેમા કરતા ગેમા નથી, આ ગામા છે, ઇટ ઇઝ કોલ્ડ ગામા, ગામા રેઝ. હવે આ સિક્વન્સ છે એને અલ્ટર ન કરતા ક્યારેય, કારણ કે આનું મહત્વ છે ઉપરથી નીચે આવતા તરફ આની તરંગ લંબાઈ સતત ઘટે, ઉપરથી નીચે આવતા. એટલે હાઈએસ્ટ તરંગ લંબાઈ કેની થાય? રેડિયોની, રેડિયો વેવ્સની. રેડિયો વેવ્સનો ઉપયોગ મોબાઈલ કમ્યુનિકેશનમાં થાય. 8મું ચેપ્ટર ભણશો તો એ બધું આવશે. પછી ઇન્ફ્રારેડની એના કરતાં ઓછી તરંગ લંબાઈ. તો ઉપરથી આવતા ગામા સુધી પહોંચતા સૌથી ઓછી તરંગ લંબાઈ કોની હશે? ગામાની. ક્લિયર વાત દોસ્ત? અને બીજું શું તો કે એફ એટલે કે આવૃત્તિ. એફ એટલે શું? આવૃત્તિ. ગામા એટલે શું બેટા? પેલા ગામા શું? લેમડા એટલે શું તો કે તરંગ લંબાઈ. તો આવૃત્તિ સતત વધે, એટલા માટે મેં તને કીધું સિક્વન્સ ચેન્જ ન કરતો, લાઈફ ટાઈમ યાદ રાખજે. જ્યાં હું તારું 12મું પૂરું ન થાય, એક જ શોર્ટ ફોર્મ છે બેટા, યાદ જ રહી જાય ને. રી વુક્સ જી, બોલજી. રી વુક્સ જી, રેડિયો, ઇન્ફ્રા, વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગામા. તને એમ થાય કે સાહેબ આ તો બધું 8મા ચેપ્ટરમાં આવે છે, તો તમે અત્યારે અમને કેમ હેરાન કરો છો? સાંભળ દીકુ, સાંભળ. આમાં એક આ બધા વિદ્યુતચુંબકીય તરંગો ચકાસવા માટે છે ને કોઈને કોઈ સેન્સર જોઈએ. કુદરત ગજબ છે યાર, બ્રહ્માજી શ્રેષ્ઠ છે. હા છે, મસ્તી નથી કરતો. દાખલા તરીકે આમાંથી ઇન્ફ્રારેડ છે, પારક તરંગો કે અલ્ટ્રાવાયોલેટ છે, બરાબર. અને ઇન્ફ્રારેડ હીટ વેવ્સ તરીકે પણ જાણીતા છે, ગરમી. તો તમે શું કહેવાય, તમારા રસોડામાં જાઓ અને એક પેલી કાળા કલરનો તવો હોય, લોઢી, એ ગરમ છે કે નહીં ચેક કરવા માટે આપણે આપણા શરીરના કયા ભાગનો ઉપયોગ કરીએ છીએ? તો કે સ્કિનનો, ચામડીનો ઉપયોગ કરીએ છીએ. એ તવા પર તમારો હાથ લઈ જાઓ એટલે તમને ખબર પડે કે હા ગરમ છે. આંખોથી ખબર પડે આમ જોઈને કે ગરમ છે કે નહીં. તો એ હીટ વેવ્સ ઓળખવા માટેનું સેન્સર કુદરતે આપણે આપ્યું સ્કિન. કોઈ ગરમ વસ્તુ એટલે તરત છપકો આવી જાય, આમ હાથ લેવાઈ જાય તરત. એમ લાઇટ ચાલુ છે એ ચેક કરવા માટે મથેળીનો ઉપયોગ થાય. આંખું બંધ કરીને આ મથેળીથી ચેક કરી શકો એ લાઇટ ચાલુ છે, હા લાઇટ બંધ છે. એના માટે આ શટર ખોલવા જ પડે. તો વિદ્યુત ચુંબકીય તરંગ કોઈ પણ હોય બેટા, એને ઓળખવા માટે એક સેન્સરની જરૂર પડે, હે ને. તો એમ દ્રશ્ય પ્રકાશ, આપણું ચેપ્ટર જ કિરણ પ્રકાશ શાસ્ત્ર છે. તો પ્રકાશને ઓળખવા માટે બ્રહ્માજીએ આપણને આ 2 સેન્સર આપ્યા છે. તેરી પ્યારી પ્યારી દો અખિયાં, આ અખિયાં, આંખો. તો આંખો એક એવું સેન્સર છે કે જે દ્રશ્ય પ્રકાશની ઓળખ કરી શકે છે. બીજા કોઈની ઓળખ આંખો દ્વારા નહીં થાય. રેડિયો તરંગો, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે કે ગામા, એ કોઈ આંખો વડે તમે ચેક ન કરી શકો કે એની હાજરી છે કે નહીં. પણ કુદરતે દ્રશ્ય પ્રકાશ એક એવું બનાવ્યું છે. હવે આ 2 એરા એની રેન્જ દેખાડે છે. દરેક વિદ્યાર્થીને આ રેન્જ યાદ રાખવાની છે, બરાબર. આ દ્રશ્ય પ્રકાશ વિદ્યુત ચુંબકીઓની માહિતી આપતો એક વર્ણપટ છે.
એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. વર્ણપટ એટલે મતલબ કે એક રેન્જ અલગ અલગ વસ્તુને ભેગી કરી અને સંપૂર્ણ માહિતી એક પટ્ટામાં આપી દે એ વર્ણપટ. વર્ણ એટલે સ્પેક્ટ્રમ, હે ને? સ્પેક્ટ્રમ કેનો તો કે EM વેવ્સનું સ્પેક્ટ્રમ, વિદ્યુત ચુંબકીય તરંગોનો વર્ણપટ. વર્ણપટનો મતલબ કે જેટલા પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે એની માહિતી એક પટ્ટામાં થાય. તો એમાંથી એક નાનકડો ભાગ મનુષ્ય દ્વારા પારખી શકાય છે. મનુષ્ય દ્વારા એટલે મનુષ્યની આંખો દ્વારા પારખી શકાય છે. એ છે 450 નેનોમીટરથી લઈ અને 700 નેનોમીટર. તરંગ લંબાઈ આમ સતત ઘટે છે. એટલે અહીંયા ઉપર હું હાઈએસ્ટ તરંગ લંબાઈ રાખીશ એટલે જોનાર વ્યક્તિને ખ્યાલ આવે કે બરાબર 700 નેનોમીટરથી 450 નેનોમીટર. હા, જેટલા તરંગો આ વિસ્તારમાં પડતા હશે એ બધા જ તરંગો સામાન્ય મનુષ્ય, જેની આંખમાં કંઈ ખોડખા પણ ન હોય એવો મનુષ્ય એ વસ્તુને જોઈ શકશે. અને આવા જ્યારે કોઈ પણ તરંગો વ્યક્તિની આંખમાં પ્રવેશે તો એને એક ઉત્તેજના પ્રાપ્ત થાય છે. બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ આંખનું કન્સ્ટ્રક્શન બનશે. એમાં 2 સેલ આવે છે. મને પ્રોપર નામ ગુજરાતી નામ તો ખબર નથી, પણ ઇંગ્લિશમાં એના રોડ્સ અને કોન્સ કહેવાય. રોડ્સ એન્ડ કોન્સ. આંખની રચનામાં 2 પ્રકારના સેલ આવશે. આ રોડ્સ અને કોન્સ શું કરશે ખબર? પ્રકાશની હાજરીના અનુસંધાને તમારી આંખની ખોલ બંધ કરાવે. પ્રકાશની તીવ્રતાના સંદર્ભે. તો 700 નેનોમીટરથી 400 નેનોમીટરની રેન્જમાંનું કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ તમારી આંખમાં પ્રવેશે એટલે તમારી આંખમાં એક સેન્સેશન, એક ઉત્તેજના પેદા થશે. અને આ ઉત્તેજના પેદા થવાની પ્રક્રિયાને કહેવાય જોવું. તને ને મને કોઈ વસ્તુ દેખાય ક્યારે? તો કે આ પેન તમને દેખાય છે? આ આંખો સારી રીતે દેખાય છે. આ પેન ક્યારે દેખાય તમને? તો કે આ પેન પરથી આવતા પ્રકાશના કિરણો તમારી આંખમાં પ્રવેશે. અથવા મને પેન ક્યારે દેખાય? તો કે આ રૂમમાં લાઇટના ઘણા બધા સોર્સ હાજર છે. તો આ રૂમમાં જે લાઇટ હાજર છે એમાંથી કોઈ પ્રકાશનું કિરણ આ પેન પર અથડાવું અને પરાવર્તન પામીને મારી આંખમાં ગયું તો મારી આંખમાં એક સેન્સેશન, એક ઉત્તેજના પેદા થશે કે જે મારા માઇન્ડને નિર્દેશ કરશે કે ભાઈ તમારે કાંઈક શું કરવાનું છે? તો કે જોવાનું છે. શું? તો કે જેની માહિતી લઈને આવતી છે એ વસ્તુ દેખાય. પણ એ પ્રકાશના કિરણો કઈ રેન્જમાં હોવા જોઈએ? તો કે 700 નેનોમીટરથી 450 નેનોમીટરની વચ્ચે. ઘણા બધા રેફરન્સીસમાં આ જે સિક્વન્સ છે એ તમને જુદી જુદી જોવા મળશે. સ્ટાન્ડર્ડ રેફરન્સમાં આ રેન્જ 300 નેનોમીટરથી લઈ છેક 800 નેનોમીટર સુધી વેરી થશે. તો ચિંતા ન કરતો. કોઈ સ્ટાન્ડર્ડ અંગ્રેજી રેફરન્સ કદાચ કોઈના હાથમાં આવી ગયું તો જુઓ તો એ રેન્જ તને અહીં સુધીની પણ જોવા મળશે. રેડી? મૂંઝાતું નહીં. આને એંગસ્ટ્રોમમાં ફેરવી શકાય. એંગસ્ટ્રોમ તમને ખબર છે ને? એક એંગસ્ટ્રોમ બરાબર શું થાય? તો કે 10 - 10 મીટર. અંતર માપવાનો એકમ છે એંગસ્ટ્રોમ. એક એંગસ્ટ્રોમ બરાબર. તો આને એંગસ્ટ્રોમમાં ફેરવો તો એ શું થાય? તો કે 4500 એંગસ્ટ્રોમથી 7000. MCQમાં પૂછીએ કે ફેરવીનો. હા, એટલે કહી દીધું. 7000 એંગસ્ટ્રોમથી 4500 એંગસ્ટ્રોમ સુધીનો વિસ્તાર શેના તરીકે ઓળખાય છે? દૃશ્ય પ્રકાશ તરીકે. અને આમાંનું કોઈ કિરણ જ્યારે વ્યક્તિની આંખમાં પ્રવેશે તો આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ. તમને ખબર હોય તો ખાલી નોલેજ માટે, ઘણા વિદ્યાર્થીઓને ભૂત પ્રેતમાં રસ બહુ હોતો હોય છે. એને સાયન્સ ભૂત પ્રેત તરીકે તો નહીં પણ પેરાનોર્મલ એક્ટિવિટી તરીકે ઓળખે છે, હે ને? ઘણી બધી એવી ઘટનાઓ થતી હોય છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. એનો મતલબ એ નથી કે ઘટનાઓ થતી નથી. એ ઘટનાઓ થાય છે પણ એ કઈ રેન્જની બહાર થતી હશે? તો કે એ 700 નેનોમીટરની ઉપર અથવા 450 નેનોમીટરની નીચે ક્યાંક ઘટના થતી હશે જેના કારણે નરી આંખે વસ્તુ નથી જોઈ શકાતી. પણ તમને કદાચ ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ધરતીકંપ જેવું અનિષ્ટ કે બીજી કોઈ પણ કુદરતી આફત આવવાની હોય ને તો મનુષ્ય કરતાં જનાવરને વહેલી ખબર પડી જાય. જનાવર એટલે કૂતરો છે, બકરી છે, ગાય ભેંસ છે, આ બધા ભાંભેડા નાખવા માંડે અથવા અલગ અલગ પ્રક્રિયા દ્વારા તમને જણાવવાનો પ્રયત્ન કરે છે કે કાંઈક અનિષ્ટ થવાનું છે, કંઈક ખરાબ થવાનું છે. કારણ કે એ લોકો એ પ્રક્રિયાને પહેલાંથી જોઈ શકે છે. એના વાઇબ્રેશન, એના સેન્સેશન એ પહેલાંથી મેળવી શકે છે. દાખલા તરીકે સાપ છે એ રાતે જોઈ શકે છે, કુવડ છે રાતે જોઈ શકે છે, ચામચડી જોઈ શકે છે. એનું પાછળનું કારણ તો કે બ્રહ્માજી એનું આંખનું નિર્માણ એવી રીતે કરેલું છે કે એ આ સિવાયની તરંગ લંબાઈઓ પણ જોઈ શકે છે. હે? તો
પેરાનોર્મલ એક્ટિવિટી સાથે ઘટના સાથે જોડાયેલા જે વેવ્સ છે એ નરી આંખે નથી જોઈ શકાતા, એટલા માટે આપણે નરી આંખે એ બધી અદ્ભુત અલૌકિક શક્તિઓને જોઈ શકતા નથી. પણ એનો મતલબ એ નથી કે એ નથી, એ છે જ. પણ કુદરતે આપણે એ જોવાની મનાઈ કરી છે કે આપણે કેટલામાં જોવાનું, તો કે આપણે આટલામાં જોવાનું. આ છે પ્રકાશ. આ તો ખાલી મેં ટાઇટલની ચર્ચા કરી કે આપણે શેના વિશે શીખવાનું છે, તો કે આપણે પ્રકાશ વિશે શીખવાનું છે. તો પ્રકાશ છે શું? તો કે ભાઈ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો એ વિદ્યુત ચુંબકીય તરંગનો વિસ્તાર કેટલો ભાઈ? તો કે 700 નેનોમીટરથી 450 નેનોમીટર. આની વચ્ચેનો કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગ આપણી આંખમાં પ્રવેશે અને એક ઉત્તેજના પેદા કરે. એ ઉત્તેજના પેદા કરીને આપણે શું કહીએ છીએ? તો કે જોવાની પ્રક્રિયા. બરાબર. આ હતી પ્રકાશની વાત. આમાં કાંઈ તને સારું લાગતું હોય મદિકો તો નોંધી લેતા. હું જરાક ઘૂંટડો પાણી પી લો. હા, તું પી લે. દેખાય છે? ફોકસ બરાબર છે? વિડીયોમાં આવે છે ને? હા, સારું. ચલો આગે बढ़ते हैं. હવે વાત આવે બીજા મુદ્દાની. બીજો અગત્યનો મુદ્દો પ્રકાશ શું છે એ તો થોડી ઘણી ખબર પડી આપણને. સારું. બીજો મુદ્દો એ કે પ્રકાશ સીધી રેખામાં કેમ ગતિ કરે છે? તમે તો એમ કહો છો સાહેબ કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. તો જ્યારે આપણે કિરણ ડ્રો કરીએ તો કિરણ તો આપણે કેવું ડ્રો કરીએ? આમ સીધું ડ્રો કરીએ ને, સટાક તીર. કારણ સમજાવું. લા 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 હે 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 લા 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 રા રા રૂ. તારી ને મારી જે દુનિયા છે ને, આસપાસની દુનિયામાં જેટલી પણ વસ્તુ તમે જુઓ, નાની મોટી કોઈ પણ, એનું પરિમાણ એ રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓના પરિમાણ પ્રકાશની તરંગ લંબાઈ. અહીંયા રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુના પરિમાણ એટલે એ વસ્તુઓની તરંગ લંબાઈની વાત કરું છું. તારી મારી તરંગ લંબાઈ હોય. હા, એ કે આપણી તરંગ લંબાઈ હોય સાહેબ? હોય. 11મા પાઠમાં શીખશો. દ બ્રોગલી નામ સાંભળ્યું? દ બ્રોગલી, મોગલી નહીં, દ બ્રોગલી આવશે. આપણી પણ તરંગ લંબાઈ હોય, ગોતી શકીએ. દુનિયામાં જેની પાસે દળ છે ને, દળ, એની તરંગ લંબાઈ હોય. તો આપણી આજુબાજુમાં એ કઈ વસ્તુ જેનું દળ નથી? બધાનું દળ છે તો બધાની તરંગ લંબાઈ હોય જ ને. તો એ તરંગ લંબાઈ પ્રકાશની તરંગ લંબાઈની સાપેક્ષે ખાસી મોટી છે બેટા, ખાસી મોટી. સેન્ટીમીટરના ક્રમની, સેન્ટીમીટરના ક્રમની. બરાબર. જ્યારે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ તું જોવા જા તો 10⁻10 મીટરના ક્રમની. એંગસ્ટ્રોમ એટલે શું મોટા? એ મોટા. એંગસ્ટ્રોમ એટલે શું? 10⁻10 મીટર. સમજ રહ્યો? સમજ રહ્યો? હા, યાદ આવી ગઈ કે સમજ રહે. તો શું થાય? આવડી તરંગ લંબાઈ આની સાપેક્ષે જ્યારે તમે ડ્રો કરો, એમ નહીં, તમારી વાત સાંભળો. હું એમ કહું કે એક તરંગ છે, એની તરંગ લંબાઈ 5 સેન્ટીમીટર. તો 5 સેન્ટીમીટર નહીં, 10 સેન્ટીમીટર રાખી. આટલું માપ થાય 10 સેન્ટીમીટર. હું ટ્રાય કરું, એક્ઝેક્ટ નથી પણ આ 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટર વાળું તરંગ આમ ડ્રો થાય. એ ટેં આ માપ 10 સેન્ટીમીટર થયું, અપ્રોક્સિમેટ માપ. પણ આ તરંગ લંબાઈ 10⁻10 મીટર. આને કેમ ડ્રો કરવી? તો એ તરંગ છે ને, એ આવું થતું જાય, નાનું થતું જાય, નાનું થતું જાય, નાનું થતું જાય, નાનું થતું જાય, આવું થતું જાય. જો હવે આ તરંગ લંબાઈ એટલી સૂક્ષ્મ છે, એટલી સૂક્ષ્મ છે કે એને નરી આંખે જોતાં આપણને એ તરંગ નહીં પણ શું લાગે? એક કણ જેમ સીધી રેખામાં ગતિ કરતું હોય ને, એમ ગતિ કરતું લાગે છે. સો આ રીઝન છે કે આસપાસની વસ્તુઓના સંદર્ભમાં, જ્યાં સુધી આ ચેપ્ટરની વાત છે, બરાબર, આ ચેપ્ટરની વાત છે, ત્યાં સુધી આપણે એવું માનીએ છીએ કે પ્રકાશ એક વાસ્તવિક કણની જેમ સીધી રેખામાં ગતિ કરે છે. હવે ખાલી નોલેજ માટે યાદ રાખજે, જો ગમ તો 10મા ચેપ્ટરમાં કામ લાગશે તને. પ્રકાશ જ્યાં સુધી સીધી રેખામાં ગતિ કરે
ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડી શકાય, પણ બેટા જે બિંદુએથી પ્રકાશ વળવાનો સ્વભાવ ધરાવે, પ્રકાશ ફેલાવાનું નેચર ચાલુ કરી દે, પ્રકાશ વિસ્તરવા માંડે અવકાશમાં, ત્યાંથી ચાલુ થઈ જાય તારું તરંગ પ્રકાશશાસ્ત્ર. વાહ દોસ્ત, વાહ મારી દીકુડી વાહ. યાદ રાખજે હો. આ 9મા અને 10મા ચેપ્ટરની પાતળી ભેદરેખા કોઈ રેફરન્સમાં નહીં હોય, પણ અહીંયા યાદ રાખી લે, આટલું યાદ રાખી લે. તને 9મું ચેપ્ટર શું કહેવા માગે છે અને 10મું ચેપ્ટર પ્રકાશના બારામાં શું કહેવા માગે, એ એક સિંગલ આકૃતિ સમજાઈ શકાય, કોઈ પણ અભણ માણસને સમજાય. બેટા તું તો ભણેલો હોય. કિરણ પ્રકાશ શાસ્ત્ર શું યાદ રાખજે, તો કે કિરણ પ્રકાશ શાસ્ત્રના નિયમો ક્યાં સુધી લાગુ પાડી શકાશે, તો કે જ્યાં સુધી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે. હા કે પ્રકાશ જે અંતરેથી વિસ્તરવાનું ચાલુ કરી દીધું, ફેલાવાનું ચાલુ કરી દીધું, અને ત્યારથી શેની દુનિયા ચાલુ થઈ જાય, તરંગ પ્રકાશ શાસ્ત્રની દુનિયા ચાલુ થઈ જાય. તરંગ બે સ્વભાવ ધરાવે છે. તરંગ કોણ સ્વભાવ, કિરણ સ્વભાવ ન કહેવાય, કોણ સ્વભાવ કહેવાય. શું કહેવાય? કોણ સ્વભાવ. આવું કેમ? જો નોલેજનો તો બેટા કોઈ પાર નથી, બરાબર. આ દુનિયાને સૌ પ્રથમ વખત લાઇટથી વાકેફ કરવાના અથવા લાઇટ વિશે કોઈ પ્રોપર થિયરી આપનાર હતા ન્યૂટન સાહેબ. ધ કોર્પ્યુસ્ક્યુલર થિયરી ઓફ લાઇટ. કોર્પ્યુસ્ક્યુલર. ન્યૂટન સાહેબના મત અનુસાર લાઇટ કોર્પ્યુસલ્સ નામના સૂક્ષ્મ, અત્યંત સૂક્ષ્મ પાર્ટિકલની બનેલી છે, અત્યંત સૂક્ષ્મ કણોની બનેલી છે. તો કણ આપણે ખબર છે સીધી રેખામાં ગતિ કરે છે, હા ને. તો એટલા માટે મેં કીધું કે પ્રકાશ કણ સ્વભાવ પણ ધરાવે છે અને પ્રકાશ તરંગ સ્વભાવ પણ ધરાવે છે. રેડી? વાહ દોસ્ત. તો આસપાસના જીવનમાં જે જોવા મળતા પરિમાણ છે એની તરંગ લંબાઈના સંદર્ભમાં પ્રકાશની તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે. તો એને જ્યારે આપણે ડ્રો કરીએ તો એનું આપણે એવું લાગે કે સીધી રેખામાં જ ગતિ કરે છે. રેડી? આ કારણ છે. સારું, હવે આપણે અરીસાની ચર્ચા કરીએ. રેડી? આ બધી માહિતી ખાલી કેના વિશે હતી? પ્રકાશ વિશે. કાઢી નાખું. 1 2 3 4 સ્વાહા. तेरी प्यारी प्यारी दो अखियाँ जिसमें चेपड़े लगे हुए हैं. आँखों में तो चेपड़ा જ હોય ને, બીજું શું હોય? ला 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 ला. ओहो ओहो ओहो. हाँ, अब हम कहाँ आगे बढ़ेंगे? હવે આ બધું કાઢી નાખો. આમ તો કા ખોટું નડે, જઈગા રોકે. અરીસો. તમારા સિલેબસમાં મહદઅંશે વક્ર અરીસાનો ઉપયોગ છે. વક્ર અથવા ગોળીય, એમાં બે છે, એક અંતરગોળ છે અને એક બહિર્ગોળ. અને બીજો એક અરીસો છે જેને સમતલ અરીસો તરીકે ઓળખાય. આપણા ઘરમાં આપણા ભોડા જોવા માટે ઉઠીને આપણે જેની સામે દાંતણ કરતા હોય, દાંતણ તો કરતા નહીં હોય, બ્રશ, હે ને, એ અરીસો કયો? એ અરીસો કયો જેમાં તમે ટાબક ટીબક કરો છો બધું, એ અરીસો કયો? સમતલ અરીસો. બરાબર. તો અરીસો તારા સિલેબસમાં છે એ 3 પ્રકારના અરીસા. એમાં એક છે સમતલ, એક છે વક્ર. ગોળીય પણ કહેવાય, ગોલીય પણ કહેવાય, બે કહેવાય. વક્ર કહેવાય. રેડી? આને ઇંગ્લિશમાં કહેવાય પ્લેન મિરર. અંગ્રેજી નામ બધાને યાદ રાખજો. આને કહેવાય સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરર. સ્ફેરિકલ મિરર બે પ્રકારના છે. એક છે અંતરગોળ. આ બધી 10માની માહિતી ખબર છે તમને. આઈ હોપ સો. એક બહિર્ગોળ. ઇંગ્લિશમાં નામ યાદ રાખજો બેટા, કોનકેવ. કોણ કેવું એમ નહીં, કોણ કેવું નહીં, કોનકેવ. હા, આ છે કોન્વેક્સ. CONVEX. કોન્વેક્સ નામ યાદ રાખજો. સમતલને શું કહેવાય? પ્લેન મિરર કહેવાય. અંતરગોળને કોનકેવ, બહિર્ગોળને કોન્વેક્સ. તારા મોટાભાગના દાખલા ને થિયરીમાં
વક્ર અરીસા છે, સમતલ અરીસાના પણ એક્ઝામ્પલ છે. સારું. બાળકને એવું છે કે અરીસો કાચમાંથી બને છે. એ હાવ સાચી વાત નથી. કાચ એનો એક ભાગ છે. હે ને? અરીસો કઈ રીતે બને? જો, એક પારદર્શક કાચ લેવામાં આવે, એક પારદર્શક કાચ. એ પારદર્શક કાચને કેમ સમજાવું તને? અહીંયા આપણે ક્લાસરૂમમાં રૂબરૂ હાજર હોત ને બહુ મજા આવે. તો એમાં હું પાટિયું હોય ને આપણે છોકરા લાગતા હોય, પાટિયું મારે ક્યાં ગોતવા જવું? આમાં તો ભણતા હોય ને બેટા, મારી પાસે પાટિયાનું હોય, અમુક ભણ લીધું. હા, જો તારી લેખા પાટિયું, એક ફ્લેટ સરફેસ છે. અરીસો કેમ બની કહું? આમ કરતો હાલે. હવે આની માથે ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે, પણ એ ચાંદી માટે નોલેજ માટે, ખાલી નોલેજ માટે, એ ચાંદીને આવો શબ્દ છે, પ્લેન પોલરાઇઝ્ડ મેટલ, એક અત્યંત લીસી સપાટીવાળી ધાતુ, પ્લેન પોલરાઇઝ સિલ્વરનો ઉપયોગ કરવામાં આવે. તને ખબર ચાંદીનું વરખ કેટલું પાતળું હોય, એકદમ ચકચકિત, એટલું સૂક્ષ્મ હોય કે તમારો નખ લાગી જાય ને તો ચીરાઈ જાય. હા, એટલું પાતળું હોય. એવું આ લાકડું છે, લાકડાની ફ્રેમ છે, એના પર આપણે એક હું ઢાળી દીધું, દેશી ભાષામાં કીધું ઓલો ઢોળ ચડાવવો. ઢોળ ઘરેણામાં ઢોળ ચડાવે, ખોટા ઘરેણા હોય હે ને, હોય તો પિત્તળના, માથે હોનાનો ઢોળ ચડાવ્યો હોય, બગસરાના નથી આવતા. હા, તો એ લાકડાની પટ્ટીમાંથી આપણે ચાંદીનો ઢોળ ચડાવી દીધો, સરસ મજાનો. એની ઉપર કાચ રાખવામાં આવે છે. છોકરાને એવું છે કે કાચ છે એટલે દેખાય છે, કાચ છે એટલે નથી દેખાતું. કોન્સેપ્ટ સમજો. કાચ તો ટ્રાન્સપરન્ટ મીડિયમ છે. ટ્રાન્સપરન્ટ મીડિયમ એટલે કે એમાંથી તો પ્રકાશના કિરણો આવ જાય કરી શકે. હવે તને તારો ચહેરો અરીસામાં દેખાય કે એ તને રૂબરૂ બતાવવાનો પ્રયત્ન કરું છું, ટ્રાય કરું છું, લગભગ સમજાઈ જાય. તો આપણે આની માથે હું ચડાવી દીધો, ચાંદીનો ઢોળ ચડાવી દીધો, ચાંદીનું એકદમ પાતળું આવરણ ચડાવી દીધું, મસ્ત. એની માથે કાચ બેહાડી દીધો, એકદમ સ્વચ્છ ચકચકિત કરેલો કાચ. ક્યારેક અરીસો તૂટી જાય ને તો અરીસાનો પાછળનો ભાગ જોજે કાળો પડી ગયો છે, એ સિલ્વર છે, એ મેટલ છે. અરીસાનો જે પાછળનો ભાગ છે ને એ જોજે. આ અરીસો ઊંધો કરીને જોવાનો પ્રયત્ન કરજે, એમાં નહીં દેખાય. એ જ અરીસો હવરો કરી તો દેખાય, ટ્રાય કરી લેજે. તો હવે સાંભળજે ફિલિંગ. એ કલ્પના કરી કે મારી સામે કેમ દેખાડું? આ અરીસો છે, અમારા ઘરનો અરીસો છે, હથેળી છે, મારા ઘરનો અરીસો છે. હવે હથેળી છે ને એ અપારદર્શક માધ્યમ છે, ચાંદી મેટલ છે કાકા, એમાંથી થોડું પ્રકાશનું કિરણ આરપાર જઈ શકે, એમાંથી ન જઈ શકે. આ ચાંદીમાંથી મેં હું ફિટ કરી દીધો કાચ, મસ્ત. હવે મારે મારો ચહેરો જોવો છે, તો મને ચહેરો કેમ દેખાય? લાઈવ ફિલિંગ. આ રૂમમાં લાઇટ છે, પ્રકાશ ઉદ્ગમ હોય તો દેખાય, અંધારામાં અહીં કરો તો થોડું દેખાય. પ્રકાશ ક્યાં આવશે? આ અરીસા પર પડશે. આ અરીસા પર પડશે તો કોઈ પણ વસ્તુ તને મને દેખાય ક્યારે? તો કે એ વસ્તુની માહિતી લઈને આવતા પ્રકાશના કિરણો આપણી આંખમાં પ્રવેશે તો અરીસો, ચહેરો, લાઇટ, ત્રણ વસ્તુને ભેગી કરવાની છે. ચહેરો, લાઇટ, અરીસો. આ રૂમમાં ઘણી બધી લાઇટો છે, તારા ઘરે એ છે ને. એ લાઇટ પરથી પ્રકાશના કિરણો ચહેરા પર પડ્યા, ત્યાંથી ભટકાઈ, પરાવર્તન પામી, અરીસામાં ગયા. સાંભળજે. તો એ જે કિરણો ચહેરા પર પડી, પરાવર્તન પામી, અરીસામાં ગયા, એ મારા ચહેરાની માહિતી લઈને જાય છે. સાંભળજે. એ પ્રકાશના કિરણો આ બે લેયર છે, એક ચાંદી, એક કાચ. હવે અલગ અલગ, આ કાચ, આ ચાંદી. એ કાચમાંથી તો પસાર થઈ ગયા, પણ પાછળ કાચની પાછળ શું રાખી છે આપણે? ચાંદી. તો હવે શું થયું? મારા ચહેરા પરથી જે માહિતી આવતી હતી પ્રકાશના કિરણો કાચમાંથી તો પસાર થયા, પણ હવે તને ખબર છે કાચમાંથી જઈ શકશે, પાછળ તો ચાંદી છે, તો ચાંદીમાંથી ભટકાય, ન્યાયનું નિયમિત પરાવર્તન થાય. કેવું પરાવર્તન થાય? નિયમિત પરાવર્તન. કારણ કે લીસી અને સ્વચ્છ અને સપાટ સપાટી છે, એકદમ મસ્ત પ્લેન સપાટી. એટલે ન્યાયનું નિયમિત પરાવર્તન થાય, અને નિયમિત પરાવર્તન થઈ અને એ પ્રકાશના કિરણો મારી આંખમાં પ્રવેશશે. તો
તો કેની માહિતી લઈને આવતી હતી? તો મારા ચહેરાની માહિતી લઈને આવતા હતા. એ અરીસામાં ગયા, કાચમાં હોહરવા વયા ગયા, પણ કાચની પાછળ ચાંદી છે તો ત્યાંથી પરાવર્તન પામી પાછા કાચમાંથી નીકળી મારી આંખમાં ગયા, એટલે મને મારો ચહેરો દેખાય. આવે ફિલિંગ? પ્રકાશ પરથી આવતા પ્રકાશ ઉદ્ગમ લાઇટમાંથી આવતા પ્રકાશના કિરણો ચહેરા પર પડ્યા, ચહેરાની માહિતી લઈને ક્યાં ગયા? અરીસામાં ગયા, અરીસામાંથી આરપાર થયા, અરીસાની પાછળ ચાંદી છે, અહીંયાથી વટકાણા, પાછા આવીને આંખમાં ગયા, ત્યારે છેક આપણને ચહેરો દેખાય. આ છે જોવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થી એમ થાય, તો સાહેબ કાચનું મહત્વ શું? કાચનું મહત્વ ચાંદીના રક્ષણ માટે છે બેટા. આ જે પ્લેન પોલરાઇઝ મેટલ છે ને, એનું રક્ષણ કરવા માટે આપણે કાચનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે કે જેનાથી વસ્તુ બગડી ન જાય. બાકી નકરે નકરો ટ્રાન્સપરન્ટ કાચ રાખીને જોજે, પ્રકાશના કિરણો તારા ચહેરાની માહિતી લઈને જાહે, પણ પાછા નહીં આવે, કારણ કે પ્રકાશના કિરણો તો આરપાર થઈ ગયા, વયા ગયા. ફિલિંગ આવે? પરાવર્તન. પ્રકાશના કિરણો પટકાઈને પાછા આવે તો દેખાય, નકર કેમ દેખાય? આવે ફિલિંગ? વાહ દોસ્ત. તો આ રીતે તારું કામ કરે છે અરીસો, ચાહે સમતલ હોય કે સ્ફિરિકલ. હું જે ચર્ચા કરતો હતી સમતલ અરીસાની હતી. સ્ફિરિકલમાં સેમ ટુ સેમ જ થાય. રેડી? આ રીતે અરીસો બને. વક્ર અરીસા માટે શું થાય? તો કે એક કાચનો ગોળો લેવામાં આવે, સ્ફિરિકલ, સ્ફિયર એટલે ગોળો, એના પરથી નામ આવે. હવે એ કાચના ગોળાનું એક ભાગ, એક ટુકડો કાપવામાં આવે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો કેમ બને એ શીખવાડો જ બેટા. દાખલા તરીકે આ ભાગ મેં કાપી લીધો. હવે આ ભાગ મેં કાપી લીધો, આને હું અહીંયા ડ્રો કરું છું. આ જે ભાગ કાપ્યો ને એનું નામ આપી દઉં QQ ડેશ. બરાબર? તો આ ભાગ છે QQ ડેશ. હવે આ ભાગમાંથી હું ચાહું તો અંતર્ગોળ અરીસોય બનાવી શકું, ચાહું તો બહિર્ગોળ અરીસોય બનાવી શકું. કઈ રીતે? હમણાં જ મેં તને કીધું, અરીસો બનાવવા માટે ચાંદીનો ઢોળ ચડાવવો પડશે કાચની ઉપર. તો આ કાચના ટુકડા પર મેં અહીંયા ચાંદીનો ઢોળ ચડાવી દીધો, અને એ ચાંદીના ઢોળને હું આવા ટપકા વડે દર્શાવીશ, આવા લીટા વડે. તો જ્યાં પણ ઝોપડીમાં આવા લીટા દેખાય ને એ સમજી લો કે ચાંદીનો ઢોળ છે. એવું છે ચાંદીનો ઢોળ, કે જે અપારદર્શક વસ્તુ તરીકે કાર્ય કરશે. અપારદર્શક માધ્યમ, એમાંથી પ્રકાશ જઈ ન શકે, એનાથી પ્રકાશ પટકાઈને બહાર આવે. તો આ બેટા કયો અરીસો થઈ ગયો? એ દીકુડી, એ વાલી દીકુડી. આ શું થઈ ગયું? તો કે આ થઈ ગયું બહિર્ગોળ અરીસો. એનો મદીકો આ શું થઈ ગયો? બહિર્ગોળ અરીસો થઈ ગયો. જો મેં અહીંયાથી આ ભાગ કાપ્યો હતો, આને આપણે નામ આપી દઈએ PP ડેશ. તો આ દેખાય તો છે ને હેઠે બોર્ડમાં? હા દેખાય છે સાહેબ. કે તમે ચિંતા ન કરો સાહેબ. હવે આ ભાગને મારે ખાલી ડ્રો કરવો છે. રેડી? તો બહિર્ગોળ અરીસામાં શું થાય? બહારનો ઉપસેલો ભાગ છે એ કેવો છે? પારદર્શક, અને એની અંદરની બાજુએ ચાંદીનો ઢોળ ચડાવેલો છે. હવે આમાં શું થાય? અંદરનો જે આ જે ભાગ છે, આ વક્ર ભાગ, એ કેવો રાખ્યો? પારદર્શક રાખ્યો, એમાંથી પ્રકાશના કિરણો જે છે. પણ બહારની સાઈડ શું ચડાવવામાં આવશે? ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે. સમજી ગયો મોટા? ચાંદીનો ઢોળ, અને આ જે પોઈન્ટ છે એ છે PP ડેશ. આવે ફિલિંગ? આ થઈ ગયો તારો અંતર્ગોળ અરીસો. આમાં બાર તરફ ઉપસેલો ભાગ છે એ પરાવર્તનનું કામ કરશે. અહીંયા અંદર બેસેલો ભાગ છે, ખાડાવાળો ભાગ છે, એ પરાવર્તનનું કામ કરશે. બરાબર? અને બહાર ચાંદીનો ઢોળ ચડાવી દેવાથી પ્રકાશના કિરણો આ અરીસાની આરપાર જઈ શકતા નથી. પ્રકાશનું કિરણ અહીંયા પટકાય અને પરાવર્તન પામશે. આપણે દેશી ભાષામાં પટકાય બોલીએ, સારું ન લાગે, તારે સમજી જવાનું. હવે હું જ્યારે પટકાઈ બોલું ને, પટકાણું, ત્યારે સમજી લેવાનું પ્રકાશનું કિરણ આપાત થયું. શું થયું? આપાત અને પરાવર્તન એવા શબ્દ આવશે. તો આ રીતે શું બનાવવામાં આવે છે? ગોળી અરીસા બનાવે છે. આ જે ગોળો છે ને એનું એક પોતાનું એક કેન્દ્ર છે, જેને વક્રતા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે. શું તરીકે? વક્રતા કેન્દ્ર. રાઈટ? તો દર વખતે આપણે ગોળાનો આખો ભાગ નથી દેખાડતા, આખો ગોળો નથી દેખાડતા, પણ એમાંથી જે ભાગ કાપ્યો હોય ને એટલો જ દેખાડીએ. સમજાણું તને? હા કે ના? બાકી આનો ગોળો આમ બને છે, આમ આવો ગોળો હોય છે. જ્યારે આનો ગોળો કેવો હોય છે? આનો ગોળો આવો હોય છે. હવે ફિલિંગ? પણ આપણે આ ગોળાવાળો ભાગ નહીં દેખાડીએ, આપણે ખાલી કાપેલો ભાગ જ દેખાડશું.
ક્લિયર? છાપી લે હાલ. હે રામ. બરાબર, છાપો. રેડી? કોઈ પણ અરીસાનો મુખ્ય ઉપયોગ, અરીસો એટલે એક એવી રચના કે જેની મદદથી તમે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જોઈ શકો. તમને પૂછો કે અરીસો એટલે હું, અરીસાની વ્યાખ્યા હું, તો અરીસો એક એવી રચના છે કે જેની મદદથી કોઈ પણ વસ્તુનું શું જોઈ શકાય? પ્રતિબિંબ જોઈ શકાય. શું જોઈ શકાય? પ્રતિબિંબ જોઈ શકાય. મેં તને શું કીધું? તારું 10મા ધોરણનું જ બધું નોલેજ છે બેટા, 10મા ધોરણનું જ નોલેજ છે. તો આ થઈ અરીસાની ચર્ચા. આજ હવે એક નાનકડો પ્રશ્ન ભણી લઈએ અને આ લેક્ચરને પૂરો કરશું. આજે ખાલી મેં બેઝિક શીખવાડ્યું, ખાલી તને ટાઇટલ સમજાવ્યું કે કિરણ પ્રકાશશાસ્ત્ર શું છે, કિરણ શું છે, પ્રકાશ શું છે, આ બધી ચર્ચા કરાવી. ખરી સીધી રેખામાં કેમ ગતિ કરે, જોવું કેને કહેવાય, બેઝિક ઓવરવ્યૂ હતો. આવતા લેક્ચરથી દમાદમ 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 મસ્ત કલંદર દમાદમ ગીત ગાતું રહેવું, સારું સારું ખાતું પીતું રહેવું અને નાતું રહેવું. ઉનાળો છે બેટા, હા, નાતું રહેવું અને ઘરમાં પડ્યું રહેવું. હા, જાજુ પાટકવું નહીં. પહેલો પ્રશ્ન, આજનો નિયમ. આજનો નિયમ હું? આજનો પહેલો પ્રશ્ન તારા મટીરિયલમાં જો પહેલો નિયમ છે પરાવર્તનના નિયમો જણાવો. પરાવર્તનના નિયમો જણાવો. આ બધા વિદ્યાર્થીને ખબર જ છે, પણ હવે આવ્યા છીએ તો જોઈ લઈએ. ધારો કે આ એક સમતલ અરીસો છે અથવા પરાવર્તક સપાટી, બે શબ્દ બોલી શકાય. સમતલ અરીસો અથવા લખી શકાય પરાવર્તક સપાટી, બે લખી શકાય. ધારી લો કે એક પ્રકાશનું કિરણ અહીંયા આપાત થયું, એને મેં નામ આપ્યું PQ. બરાબર? તો આ PQ ને કહેવાય આપાત કિરણ. શું કહેવાય? આપાત કિરણ. હવે પરાવર્તક સપાટીએ જે બિંદુએ કિરણ આપાત થાય ને ત્યાં તમારે એક લંબ બનાવવાનો, કાટખૂણો, જેને અંગ્રેજીમાં નોર્મલ કહેવાય, ગુજરાતીમાં કહેવાય લંબ. તો એટલા માટે કે લોકો ખાલી એન નામની સંજ્ઞા વાપરે છે. એન એટલે શું? તો કે લંબ. ક્યાં? તો કે જે તે સપાટીએ જે તે બિંદુએ દોરેલો લંબ. રેડી? હા. તો તમને ખબર છે આ પ્રકાશનું કિરણ, ન્યૂટન સાહેબે આ એક્સપેરિમેન્ટ કેરમની કુકરીથી પણ કીધેલો હતો. કેરમની કુકરીથી ઇન ધ સેન્સ કે એક રૂમ છે તો અહીંયા તમે સંઘાત ન્યૂટન સાહેબે સમજાવી, ખબર છે ને, 11મા ધોરણનો છઠ્ઠો પાઠ. હા. પછી કેરમની કુકરીથી ફેમસ થયો પ્રયોગ. પણ એક રૂમમાં એણે 45 ડિગ્રીના ખૂણે એક બોલને ફેંક્યો તો એ બોલ સામેની બાજુ 45 ડિગ્રીના ખૂણે જ નીકળો. તો ત્યાંથી તને ખબર પડે જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. આને I કહેવાય, આને R કહેવાય. અલગ અલગ રેફરન્સમાં અલગ અલગ લખ્યું છે. ક્યાંક θ1 લખ્યું હોય, ક્યાંક θ2 લખ્યું હોય, હે ને. આપણે IR રાખીએ, θ1 θ2 રાખીએ, G રાખીએ. બરાબર? તો એક વસ્તુ કાયમ માટે યાદ રાખજે, એરો જો એરો મેં કેમ માર્યા છે, મેં લંબથી એરો પ્રકાશના કિરણ સુધી લેવાનું. કોઈ દી આમ ખૂણાનો માપવાના હોય, આમ નહીં. આપાત કિરણથી લંબ તરફ નહીં જવાનું. જવાનું હંમેશા ક્યાં? લંબથી આપાત તરફ ખૂણો માપવાનો. આમ લંબથી ખૂણો કેટલો છે, હા, ખૂણો હંમેશા ક્યાંથી માપવાનો? લંબથી. યાદ રાખજે. તો પરાવર્તનનો પહેલો નિયમ આ Q, આને કંઈક નામ આપી દે QR. તો આ QR શું થઈ ગયું? તો કે QR થઈ ગયું પરાવર્તિત કિરણ. અને NQ શું થઈ ગયું? NQ તો કે સપાટીએ દોરેલો લંબ. NQ શું થઈ ગયું? સપાટીએ દોરેલો લંબ. રાઈટ? તો પરાવર્તનનો પહેલો નિયમ શું થઈ ગયો બેટા? પરાવર્તનનો પહેલો નિયમ તો કે ગુજરાતીમાં લખું છું, બોલું છું, યાદ રાખજે. જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. હે ને? તો પહેલો નિયમ શું થઈ ગયો? જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ.
સંજ્ઞા સ્વરૂપે લખી નાખું, ખૂણો આઈ મસ્ટ બી ઇક્વલ ટુ ખૂણો આર, અથવા θ1 મસ્ટ બી ઇક્વલ ટુ θ2. રેડી? આ પરાવર્તનનો પહેલો નિયમ. કોઈ પણ સપાટી આગળ પરાવર્તન થાય, પરાવર્તનની એક ખાસિયત યાદ રાખજે. પરાવર્તન કેને કહેવાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવે, પરાવર્તન પામી, કોઈ સપાટી પર આપાત થયું અને પરાવર્તન પામીને પાછું જો એ જ માધ્યમમાં જાય તો આ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવાય. હે ને? વક્રીભવનમાં શું થાય? તો કે વક્રીભવનમાં પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી, એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં જાય, એને વક્રીભવન કહેવાય. અને પછી એના લેક્ચરમાં જોશું. પણ પરાવર્તન કેને કહેવાય? તો કે પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવે છે એ કોઈ પરાવર્તક સપાટી પર આપાત થાય અને પરાવર્તન પામીને પાછું એ જ માધ્યમમાં જાય, એને શું કહેવાય? પરાવર્તન. તો એના માટેના બે નિયમ છે. પહેલો નિયમ બોલ, જેટલો હોય આપાત કોણ એટલો જ હોય પરાવર્તન કોણ. બીજો નિયમ, આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય. આ ત્રણેય કેમ બેટા? હંમેશા એક જ સમતલમાં હોય. ટ્રાય કરું, અહીંયા કંઈ છે નહીં પણ મને સમજાવવામાં. ફ્લેટ સરફેસ મોબાઈલ, આ મોબાઈલ છે. આપાત કિરણ, આ મોબાઈલ એક સમતલ થયું ને, તો આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલો લંબ, આ ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોય. આ લંબ આમ ન હાલે, આ લંબ આમય ન હાલે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી દોરેલો ત્રણેય હંમેશા એક જ સમતલમાં હોવું જોઈએ. રેડી? ત્રીજો નિયમ આમ તો લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ હશે કે પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય. પણ આ તો જનરલ માહિતી છે, રૂલ લખવાનો જરૂર નથી. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય. આ ત્રીજો નિયમ લખો લખીએ કે આ બે તો મૂળ નિયમ છે જ. રાઈટ? તો આ આપણે આજે થોડું બેઝિક જોયું અને તમારા મટીરિયલમાં પેલો પ્રશ્ન આપ્યો છે, આ લખવાનો રહેશે તમારે. રેડી? આ સાથે વિડીયોને વિરામ આપશું. હવે હોમવર્ક સાંભળી લે. મારી પાસેની PDF પડી છે, હું જોઉં એમાં થોડુંક હોમવર્ક આપું છું, કરતો આવજે ફરજિયાતમાં. આ હોમવર્ક હું જોઈ નથી શકવાનો, પણ તારો અંતરાત્મા, તારો કુદરત બધું જોવે છે કે તમે કેટલી ઈમાનદારીથી મહેનત કરો છો. જેટલી ઈમાનદારીથી તમે વિડીયો લેક્ચર જોશો, મહેનત કરશો, એટલું જ સારું પરિણામ આવશે. મટીરિયલમાં પેલો પ્રશ્નની ચર્ચા આપણે અહીં કરી ગયા. હવે આવતા લેક્ચરમાં અત્યારે બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, હા આ બે પ્રશ્ન તૈયાર કરીને તારા આવવાના છે. કમ્પ્લીટ મટીરિયલમાંથી વાંચીને પછી જ વિડીયો લેક્ચર જોવાનું છે, જે આના પછીનો વિડીયો આવે એ. રાઈટ? આટલું તારું હોમવર્ક છે. મટીરિયલમાંથી બીજો પ્રશ્ન અને મટીરિયલનો ત્રીજો પ્રશ્ન. ક્લિયર? હા કે ના? તો આ સાથે જે આપણે યાત્રા ચાલુ કરી એને ધીરે ધીરે આગળ વધારતા રહીશું. પણ મેં કીધું મારા દીકરો મહેનત કરજે. રેડી? મહાદેવ.